હે ભાઈ, તું એમ કેતો હો કે ભગવાન બધાનું સાંભળે છે, બધાના કાર્ય પૂરા કરે છે, તો હું રોજ ભગવાનને યાદ કરું છું, એમની રોજ પૂજા કરું છું, તો મારું કેમ નથી સાંભળતા? ઈ વાત તારી સાચી છે, સમજ. પણ ભગવદ્ ગીતામાં છે ને એક શ્લોક છે કે એ યથામાં પ્રબંધ્ય તાત્મથેવ ભજામ્ય મમ માનું વર્તનતે મનુષ્ય પાર્થ સર્વસ્વ. આ શ્લોકમાં ભગવાન એવું કહે છે કે પાર્થ, મને છે ને લોકો જે ભાવનાથી યાદ કરે ને એ જ ભાવનામાં હું એને પ્રત્યુત્તર આપું છું, મતલબ રિપ્લાય આપું છું. કે કેવી કન્ડિશનમાં, કેવી સિચ્યુએશનમાં તમે ભગવાનને યાદ કરો છો, એ ખાલી દુઃખ વખતે જ યાદ કરો છો કે સુખમાં યાદ કરો છો, સમજો. એટલે શું કહેવાય, આપણે લોકો છે ને શું કરીએ, દુઃખ હોય ને તો જ ભગવાન, સુખમાં હોય ને તો કે બધું મેં કર્યું, મારી હાથે બધું કર્યું, તો એ આપણે જ કહેતા કે બધું ભગવાને કર્યું. અને દુઃખ પડે તો કે એ તો ભગવાનની ઈચ્છા ભાઈ, કેમ એમ, સમજો. એટલે ટૂંક સમય માટે કે દુઃખમાં કરેલી ભક્તિ છે ને એ તો ક્ષણિક વાર સાથ દે, પણ પ્રેમથી કરેલી ભક્તિ છે ને એ અનંત સુધી સાથે રહે, સમજો.